આજના આ ડીપ ડાઇવમાં આપણી પાસે માહિતીનો એક એવો મોટો ખજાનો છે જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના સમીકરણો સંપૂર્ણપણે બદલી શકે છે. ચોક્કસ. આપણી પાસે CCE 1.0 એટલે કે ગત વર્ષની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો પૂરો 400 પાનાનો એક વિશાળ દસ્તાવેજ છે. અને આટલા મોટા ડેટા સેટમાંથી કોઈ એક પેટર્ન શોધવી એ તો પેલા ભૂસાની ગંજીમાંથી 100 શોધવા જેવું કામ છે. હા, સાચી વાત. પણ આપણે આ 400 પાનાના ઢગલામાંથી માત્ર ને માત્ર એક જ અત્યંત મહત્વપૂર્ણ મુદ્દા પર પૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને તે છે સમાસ. બરાબર. આ સ્ત્રોતમાં પૂછાયેલો એક પણ સમાસનો પ્રશ્ન આજે અહીં છૂટવાનો નથી. આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આખરે પરીક્ષકો કયા પ્રકારના પ્રશ્નો પૂછે છે અને તેની પાછળનું તર્ક શું હોય છે. જો આ ડેટા ખરેખર આંખ ઉગાડનારો છે. જ્યારે માહિતીનો આટલો મોટો જથ્થો સામે હોય ને ત્યારે મોટાભાગના ઉમેદવારો ગોખણપટ્ટી તરફ વળી જતા હોય છે. હા, સીધા શબ્દોને જવાબો જ ગોખવા માંડે. બિલકુલ. પરંતુ જો આપણે સમાસના મૂળભૂત વિજ્ઞાનને સમજી લઈએ તો આ 400 પાનાનો ડેટા સાવ સરળ બની જાય છે. સમાસ એટલે મૂળભૂત રીતે શબ્દોની કરકસર અને અર્થની ગહનતાનો સમન્વય. એટલે કે ટૂંકા શબ્દોમાં મોટી વાત કહેવી. એક્ઝેક્ટલી. ભાષામાં જ્યારે લાંબા વાક્યો કે શબ્દ સમૂહોને ટૂંકાવીને એક સચોટ શબ્દ બનાવવામાં આવે છે ત્યારે તે સમાસ બને છે. પરીક્ષકો ખરેખર ઉમેદવારોની ગોખવાની ક્ષમતા નથી ચકાસતા. તો શું ચકાસે છે? તેઓ ભાષાના આંતરિક માળખાને સમજવાની ક્ષમતા ચકાસે છે. જો આ શબ્દો પાછળના નિયમોને પકડી લેવામાં આવે ને તો માહિતીના આટલા મોટા ઢગલામાંથી પણ સાચો જવાબ ગણતરીની સેકન્ડોમાં શોધી શકાય છે. અરે વાહ! તો ચાલો આ ડેટા સેટમાં રહેલી પેટર્નને વિસ્તારથી સમજીએ. ચોક્કસ. સ્ત્રોતમાં સૌથી વધુ વાર જોવા મળતો અને આપણા રોજિંદા જીવનમાં સૌથી વધુ વપરાતો શબ્દોનો એક સમૂહ છે. આ એવા શબ્દો છે જેની અંદર સમાનતા અને વિકલ્પોની એક રમત જોવા મળે છે. વ્યાકરણની ભાષામાં અને દ્વંદ્વ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. હા, આ દસ્તાવેજમાં આવા અસંખ્ય શબ્દો છે જ્યાં બંને પદો જાણે કે સમાન મોભો ધરાવતા હોય તેવું સ્પષ્ટ લાગે છે. અને દ્વંદ્વ સમાસને આ ડેટામાંથી અલગ તારવવો કદાચ સૌથી સરળ છે. દ્વંદ્વ શબ્દનો જ અર્થ થાય છે જોડકું અથવા સમાનતા. એટલે કે બંને શબ્દો સરખા પાવરફુલ. બિલકુલ. જ્યારે આપેલા શબ્દનો વિગ્રહ કરવામાં આવે એટલે કે જ્યારે બે શબ્દોને છૂટા પાડવામાં આવે અને તેમની વચ્ચે અને અથવા તો કે સંયોજક મૂકવામાં આવે ત્યારે તે દ્વંદ્વ સમાસ બને છે. આની સૌથી મોટી ઓળખ એ જ છે કે આમાં બંને પદો સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે. કોઈ શબ્દ બીજા શબ્દ પર આધારિત નથી હોતો. બંનેનું વ્યાકરણની દ્રષ્ટિએ સરખું જ મહત્વ હોય છે. આ વસ્તુ પેપરના સચોટ ઉદાહરણોથી બહુ સ્પષ્ટ થાય છે. સ્ત્રોતમાં એક પ્રશ્ન વારંવાર જોવા મળે છે. 8-10 શબ્દોનો સમાસ વિગ્રહ ઓળખાવો. હા, આ બહુ ટ્રિકી છે. છે ને? હવે પરીક્ષાના દબાણ હેઠળ ઉમેદવાર 8 અને 10 વિકલ્પ પસંદ કરવાની ઉતાવળ કરી બેસે છે. પરંતુ આન્સર કી મુજબ તેનો સાચો જવાબ 8 કે 10 છે. બરાબર. તો અહીં અનેની જગ્યાએ કે કેમ આવે છે? બસ આ જ જગ્યાએ પરીક્ષકની ચતુરાઈ છુપાયેલી હોય છે. આને વૈકલ્પિક દ્વંદ્વ કહેવાય છે. જો આપણે રોજિંદા વ્યવહારનો વિચાર કરીએ, જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે આ કામ પૂરું કરવા માટે મને 8-10 દિવસનો સમય આપો. હા, આપણે બોલતા જોઈએ છીએ આવું. તો તેનો અર્થ 8 + 10 એટલે કે 18 દિવસ નથી હોતો. તેનો સ્પષ્ટ અર્થ થાય છે 8 અથવા તો 10 દિવસ. અહીં બે આંકડાઓ વચ્ચે એક વિકલ્પ રહેલો છે. ઓહ, સમજાઈ ગયું. તેથી જ્યારે વિગ્રહ થાય ત્યારે વચ્ચે કે અથવા મૂકવું વ્યાકરણની દ્રષ્ટિએ તાર્કિક રીતે સાચું ઠરે છે. આ નાનકડો તફાવત જ સાચા અને ખોટા જવાબ વચ્ચેની ભેદરેખા દોરે છે. આ બહુ જ રસપ્રદ પોઈન્ટ છે. સ્ત્રોતમાં આ જ શ્રેણીના અન્ય ઘણા શબ્દો છે જેને ઇતરેતર અથવા સમાહાર દ્વંદ્વની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. અહીં અને પ્રત્યય યોગ્ય રીતે બંધ બેસે છે. ઉદાહરણ તરીકે ભાઈ બહેન શબ્દ લઈએ. તેનો સીધો વિગ્રહ ભાઈ અને બહેન થાય છે. સાચી વાત. આ જ રીતે દસ્તાવેજમાં આબોહવા એટલે આબ અને હવા, પાપ પુણ્ય એટલે પાપ અને પુણ્ય, રાત દિવસ એટલે રાત અને દિવસ આવા શબ્દોની લાંબી યાદી છે. હા, અને આ શબ્દોની યાદીમાં ક્ષેમ કુશળ એટલે કે ક્ષેમ અને કુશળ અને જીવન મરણ એટલે જીવન અને મરણ જેવા શબ્દો પણ વારંવાર પૂછાયા છે. આ તમામ ઉદાહરણોમાં કોઈ વિકલ્પ નથી, પરંતુ બંને વસ્તુઓનું એક સાથે અસ્તિત્વ છે. આ સમાસ ઉમેદવારો માટે એટલા માટે સ્કોરિંગ બની જાય છે કારણ કે તે સીધો આપણા લોકવ્યવહાર સાથે જોડાયેલો છે. હા, આપણે બોલચાલમાં એટલી સહજતાથી આ જોડીઓ વાપરીએ છીએ કે માત્ર થોડા ધ્યાનથી જ તેનો સાચો વિગ્રહ પકડી શકાય છે. બિલકુલ. પણ જુઓ, દ્વંદ્વ સમાસમાં તો બંને શબ્દો સરખા પાવરફુલ છે, પરંતુ આ ડેટામાં એવા ઘણા શબ્દો છે જ્યાં બંને શબ્દો સમાન નથી હોતા. એટલે કે એકનું વજન વધારે હોય? હા, એક શબ્દ બીજા પર હાવી થઈ જતો હોય અથવા તો એક શબ્દ બીજા પર સંપૂર્ણપણે આધારિત હોય તેવું સ્પષ્ટ દેખાય છે. આ પ્રકારના માળખાને તત્પુરુષ સમાસ નામ આપવામાં આવ્યું છે. હા, તત્પુરુષ સમાસની આખી રચના નિર્ભરતા પર આધારિત છે. આ સમાસમાં બીજું પદ પ્રધાન હોય છે, એટલે કે બીજા શબ્દનું મહત્વ મુખ્ય હોય છે. પહેલું પદ ગૌણ હોય છે, જે માત્ર બીજા પદના અર્થમાં વધારો કરવાનો અથવા તેને કોઈ ચોક્કસ સંદર્ભ આપવાનું કામ કરે છે. ઓકે. આની સૌથી અગત્યની ટેકનિકલ બાબત એ છે કે આ બંને પદો વચ્ચે એક અદૃશ્ય કડી હોય છે. આ કડી એટલે નો, ની, નું, ના, થી, માં પ્રત્યય જેવા વિભક્તિ પ્રત્યયો. એટલે જ્યારે શબ્દ ભેગો હોય ત્યારે આ પ્રત્યયો છુપાયેલા હોય છે. હા, અને વિગ્રહ કરતી વખતે તેમને બહાર લાવવા પડે છે. આ વિશાળ લિસ્ટમાંથી તત્પુરુષ સમાસના કેટલાક ઉત્કૃષ્ટ ઉદાહરણો જોવા જેવા છે. નંદકુંવર શબ્દ લઈએ. આનો વિગ્રહ નંદનો કુંવર એવો થાય છે. અહીં સ્પષ્ટપણે નો પ્રત્યય છુપાયેલો છે. બિલકુલ. આ જ લોજિક રાજમહેલ એટલે કે રાજાનો મહેલ અને સ્વર્ગવાસ એટલે સ્વર્ગમાં વાસ આના પર પણ લાગુ પડે છે. આ જ પેટર્ન બીજા ઘણા રસપ્રદ ઉદાહરણોમાં દેખાય છે. વિદ્યાર્થી પ્રિય શબ્દનો અર્થ થાય વિદ્યાર્થીઓને પ્રિય. હા,
અને રોગમુક્ત શબ્દમાં એક અલગ પ્રકારનો પ્રત્યય જોવા મળે છે. રોગથી મુક્ત એટલે આભાનું મંડળ, અને પ્રેમવશ એટલે પ્રેમને વશ જેવા શબ્દો પણ છે. એટલે આ તમામ ઉદાહરણો પરથી એક જ નિયમ તારવી શકાય કે વિગ્રહ કરતી વખતે વચ્ચે એક વિભક્તિ પ્રત્યય મૂકવાથી જ અર્થની સ્પષ્ટતા થાય છે. એકદમ સચોટ તારણ. પણ અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. કેમ? કારણ કે ડેટા સેટમાં એવા શબ્દોનો એક આખો વિભાગ છે જેમાં માત્ર કોઈ એકાદ નાનકડો પ્રત્યય નહીં પણ આખા શબ્દો છુપાયેલા હોય છે. અરે વાહ! આ કેટેગરીને મધ્યમપદોલોપી સમાસ કહેવાય છે. હા, અને સીસીઈના પેપરમાં પૂછાયેલો એક અત્યંત ધ્યાનાકર્ષક શબ્દ છે મરણપોક. આ શબ્દ સામાન્ય લાગવા છતાં ઘણો જ જટિલ છે. મધ્યમપદલોપી સમાસ ગુજરાતી ભાષાની અદ્ભુત અભિવ્યક્તિ અને સંકોચન ક્ષમતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. મરણપોક શબ્દનું વિશ્લેષણ કરીએ તો તેનો પૂરો વિગ્રહ કંઈક આવો થાય છે. કોઈના મરણ પછી તેના સગા સંબંધી દ્વારા મોટેથી રડીને મુકાતી પોક. બાપ રે, આટલું લાંબુ વાક્ય! હા, આટલા લાંબા વાક્યને અને આટલી ઊંડી કરુણ ભાવનાને માત્ર એક જ શબ્દમાં સમાવી લેવામાં આવી છે. અહીં પ્રથમ પદ મરણ અને અંતિમ પદ પોક છે, પરંતુ આ બંને શબ્દો વચ્ચેના તમામ અર્થસભર પદોનો લોપ થયો છે, એટલે કે તે ગાયબ થઈ ગયા છે. તેથી જ આ રચનાને મધ્યમ પદલોપી એટલે કે વચ્ચેના પદનો લોપ થવો એવો સમાસ કહેવાય છે. આ ખરેખર દર્શાવે છે કે ભાષા કેટલી સમૃદ્ધ અને કાર્યક્ષમ હોઈ શકે છે. આ દસ્તાવેજમાં આવા બીજા પણ ઘણા શબ્દો છે જે નિયમિતપણે પૂછાય છે. હા, ઉદાહરણ તરીકે પવનચક્કી. આ માત્ર પવન અને ચક્કીનો સરવાળા નથી, પરંતુ પવનથી ચાલતી ચક્કી છે. બરાબર. એ જ રીતે દીવાદાંડી એટલે માત્ર દીવો અને દાંડી નહીં, પણ દીવો બતાવતી દાંડી. આમાં એક બહુ સુંદર ઉદાહરણ કલ્પવૃક્ષનું છે. તેનો સીધો કે શાબ્દિક અર્થ કલ્પનું વૃક્ષ એવો નથી થતો. તો શું થાય છે? તેનો સાચો વિગ્રહ કલ્પેલું અથવા વિચારથી ફળ આપતું વૃક્ષ એવો થાય છે. શિક્ષણ ક્ષેત્રના બે સરસ શબ્દો પણ આ ડેટામાં છે: કન્યા કેળવણી અને કન્યાશાળા. કન્યા કેળવણી એટલે કોઈ એક કન્યાની કેળવણી નહીં, પણ કન્યાઓ માટેની કેળવણી. અને કન્યાશાળા એટલે કન્યાઓ માટેની શાળા. આ જ લિસ્ટમાં પેલો સિંહાસન શબ્દ પણ છે. સામાન્ય રીતે સાંભળતા એવું લાગે કે આ સિંહનું આસન હશે. હા, પણ વ્યવહારિક રીતે સિંહ ક્યારે આસન પર બેસતો નથી. સાચી વાત. સિંહ તો જંગલમાં રહે છે. આ બહુ જ સચોટ અવલોકન છે. સિંહાસનનો સાચો અર્થ સિંહની આકૃતિવાળું આસન એવો થાય છે જેનો ઉપયોગ રાજાઓ કરતા હતા. અચ્છા. આ તમામ ઉદાહરણોમાં વચ્ચેના શબ્દો છુપાયેલા છે અને સાચો અર્થ પામવા માટે તે લુપ્ત થયેલા શબ્દોને ફરીથી ઉમેરવા પડે છે. હવે ડેટા સેટના આગલા વિભાગ તરફ નજર કરીએ. આ વિભાગમાં કર્મધારય સમાસ અને ઉપપદ સમાસના પ્રશ્નોનું મોટું જૂથ છે. ઓકે. આ બંને પ્રકારોમાં એક ચોક્કસ પેટર્ન જોવા મળે છે, જ્યાં વિશેષણ અને ક્રિયાનો ખૂબ મોટો પ્રભાવ હોય છે. કર્મધારય સમાસની અંદર રહેલા શબ્દોમાં વર્ણન અથવા તો વિશેષતા દર્શાવવાની પ્રવૃત્તિ સૌથી વધુ જોવા મળે છે. કર્મધારય સમાસનું માળખું ઘણું રસપ્રદ છે. આ સમાસમાં પહેલું પદ હંમેશા વિશેષણ તરીકે કામ કરે છે અને બીજું પદ વિશેષ્ય હોય છે. એટલે કે એક શબ્દ નામ હોય અને બીજો શબ્દ એ નામની વિશેષતા દર્શાવતો હોય. બિલકુલ. અને કેટલીકવાર આમાં વ્યાકરણની ભાષામાં જેને ઉપમેય ઉપમાન કહેવાય છે તેનો સંબંધ પણ જોવા મળે છે. એક મિનિટ, આ ઉપમેય ઉપમાન શબ્દ થોડો ટેકનિકલ લાગે છે. હા, એવું લાગે ખરું. શું આનો અર્થ પેલો જ છે જ્યાં આપણે કોઈ એક વસ્તુની સીધી સરખામણી બીજી વસ્તુ સાથે કરીએ છીએ, જેમ કે કોઈ સુંદર ચહેરાને કમળ સાથે સરખાવવો? હા, બિલકુલ તે જ. ઉપમેય એટલે જેની સરખામણી કરવાની છે તે મૂળ વસ્તુ, અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે વસ્તુ. કર્મધારય સમાસમાં આ સરખામણી ખૂબ જ પ્રબળ હોય છે. સીસીઈના દસ્તાવેજમાં મહારાજા અને અંધશ્રદ્ધા જેવા શબ્દો વારંવાર દેખાય છે. આ બંને અલગ પ્રકારના શબ્દો હોવા છતાં આ એક જ કેટેગરીમાં છે. મહારાજાનો વિગ્રહ મહાન એવા રાજા થાય છે અને અંધશ્રદ્ધાનો વિગ્રહ અંધ એવી શ્રદ્ધા થાય છે. અહીં સ્પષ્ટપણે મહાન અને અંધ એ વિશેષણો છે જે પાછળના નામને વધારે વજનદાર બનાવે છે. આ વિશેષણોવાળી વાત થઈ. હવે પેલી સરખામણીવાળી વાત લઈએ, જ્યાં શબ્દોનું સૌંદર્ય ખરેખર ખીલી ઉઠે છે. સ્ત્રોતમાં ઘોડાપૂર શબ્દ છે. હા. નદીમાં આવતા પૂરનો અર્થ માત્ર ઘોડાઓનો પૂર એવો નથી થતો. તેનો અર્થ છે પૂરની પ્રચંડ ગતિ એટલે વિગ્રહ થાય ઘોડા જેવું વેગવંતું પૂર. એ જ રીતે પ્રેમ ભક્તિ એટલે પ્રેમરૂપી ભક્તિ. અરે વાહ! આ સરખામણીના જ બીજા ઉદાહરણોમાં મુખારવિંદ શબ્દ છે, જેમાં મુખની સરખામણી અરવિંદ એટલે કે કમળ સાથે કરી છે. કમળ જેવું મુખ. બરાબર. એ જ રીતે ચરણકમળ એટલે કમળ જેવા ચરણ અને સ્વર્ણકમળ એટલે સોના જેવું કમળ. હા. આ દસ્તાવેજમાં બે ખાસ ઉદાહરણો પણ મારું ધ્યાન ખેંચે છે. નરહરી અને નરકેસરી. આ બંનેનો અર્થ લગભગ સમાન થાય છે. સિંહ જેવો નર. સાચી વાત. અને એક વિશિષ્ટ શબ્દ છે રાજર્ષિ, જેનો વિગ્રહ થાય છે જે રાજા છે અને ઋષિ પણ છે તે. અહીં એક જ વ્યક્તિમાં બે અલગ અલગ વિશેષતાઓનો સમન્વય જોવા મળે છે. આ તમામ ઉદાહરણો એક જ દિશામાં ઇશારો કરે છે. એક પદ બીજા પદના ગુણગાન ગાય છે અથવા તેની સાથે સરખામણી કરે છે. આ કર્મધારયની ઓળખાણ છે. આ તો વિશેષણોની વાત થઈ, પરંતુ આ દસ્તાવેજમાં ઉપપદ સમાસના પ્રશ્નો પણ છે. હા, એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. તો પરીક્ષાના પ્રેશરમાં અને સમયના અભાવ વચ્ચે આ ઉપપદ સમાસને ઝડપથી ઓળખવાની કોઈ ચોક્કસ ટ્રીક કે શોર્ટકટ ખરો? ઉપપદ સમાસને ઓળખવા માટે એક બહુ જ સચોટ ચીટ કોડ છે. અરે વાહ, કયો? જ્યારે પણ કોઈ શબ્દનો વિગ્રહ કરવામાં આવે અને તેના અંતે નાર પ્રત્યય આવે અથવા તો કોઈ સ્પષ્ટ ક્રિયાનો ભાવ ઉત્પન્ન થાય,
ત્યારે તે ઉપપદ સમાસ જ હોય છે આ સમાસમાં બીજું પદ હંમેશા કોઈ ક્રિયાધાતુ પરથી બનેલું હોય છે જે દર્શાવે છે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ કોઈ ચોક્કસ ક્રિયા કરી રહી છે. ચાલો આ ચીટ કોડને આપણા સ્ત્રોતના ઉદાહરણો પર લાગુ પાડીને ચકાસીએ. હા, જોઈએ. ગૃહસ્થ શબ્દ છે. આનો અર્થ થાય ગૃહ એટલે ઘર અને સ્થ એટલે રહેનાર. આખો અર્થ થયો ગૃહમાં રહેનાર. અંતે નાર પ્રત્યય આવ્યો જે રહેવાની ક્રિયા દર્શાવે છે. એકદમ પરફેક્ટ. આ જ ચીટકોડ અન્ય શબ્દો પર પણ બરાબર બેસે છે. શરણાઈવાળો શબ્દનો અર્થ છે શરણાઈ વગાડનાર અને જડબાતોડનો અર્થ થાય જડબાને તોડે તેવું. અહીં તોડવાની એક સ્પષ્ટ ક્રિયાનો ભાવ રહેલો છે. આ લિસ્ટમાં નદીના નામ તરીકે જાણીતો શબ્દ નર્મદા પણ છે, પણ અહીં તેનો અર્થ માત્ર નદી નથી. તો શું છે? નર એટલે કે આનંદ અને દા એટલે આપનાર, એટલે કે આનંદ આપનાર તે નર્મદા. બહુ સરસ ઉદાહરણ. બીજો એક શબ્દ છે નરભક્ષી, જેનો સ્પષ્ટ અર્થ છે નરનું ભક્ષણ કરનાર. આ નારવાળી ટ્રીકથી પરીક્ષાખંડમાં ઘણા બધા ખોટા વિકલ્પો ખૂબ જ આસાનીથી દૂર કરી શકાય છે. જ્યારે પણ અંતે કોઈ ક્રિયા કરનારનો ભાવ દેખાય ત્યારે અન્ય કોઈ વિચાર કર્યા વિના ઉપપદ સમાસ તરફ જઈ શકાય છે. હવે ડેટાના અંતિમ અને સૌથી કન્ફ્યુઝિંગ તબક્કા તરફ જઈએ. ઓકે. આ વિભાગમાં આંકડાઓનો પ્રયોગ છે અને શબ્દો કોઈ ત્રીજી જ વ્યક્તિ તરફ ઇશારો કરે છે. અહીં દ્વિગુ, બહુવ્રીહી અને અવ્યયી ભાવ સમાસનો સમાવેશ થાય છે. સૌથી પહેલા આંકડાઓના ખેલ એટલે કે દ્વિગુ સમાસની વાત કરીએ. આ શબ્દો બહુ સીધા અને સ્પષ્ટ દેખાય છે. હા, દ્વિગુ સમાસની પ્રાથમિક ઓળખ જ સંખ્યા છે. આ સમાસમાં પહેલું પદ હંમેશા સંખ્યાવાચક વિશેષણ હોય છે, પરંતુ માત્ર સંખ્યા હોવી પૂરતું નથી. અચ્છા, તો બીજું શું જોઈએ? તે શબ્દ સમગ્ર રીતે કોઈ સમૂહનો નિર્દેશ કરતો હોવો જોઈએ. સમૂહ હોવો ફરજિયાત છે. સ્ત્રોતમાંથી ઉદાહરણો જોઈએ તો આ નિયમ એકદમ સ્પષ્ટ થાય છે. નવરાત્રિ એટલે નવરાત્રિનો સમૂહ, સહસ્રલિંગ એટલે હજારલિંગ, સપ્તર્ષિ એટલે 7 ઋષિઓનો સમૂહ. બરાબર. એ જ રીતે ષટદર્શન એટલે 6 દર્શનોનો સમૂહ અને સપ્તપદી એટલે 7 પગલાનો સમૂહ. આ બધામાં પ્રથમ શબ્દ એક આંકડો છે અને પાછળ સમૂહનો ભાવ છે. આ સીધું ગણિત છે. પણ હવે આ ડેટામાં રહેલો સૌથી મોટો ટ્રેપ એટલે કે છટકીબારી સમજવા જેવી છે, જ્યાં સંખ્યા હોવા છતાં શબ્દ દ્વિગુ સમાસ નથી હોતો. શું વાત છે? હા, અને અહીં જ બહુવ્રીહી સમાસ મેદાનમાં આવે છે. બહુવ્રીહી સમાસમાં રહેલા બંને પદો ભેગા મળીને પોતાનો મૂળ અર્થ પૂરેપૂરો છોડી દે છે અને કોઈ ત્રીજી જ વ્યક્તિ, વસ્તુ કે હસ્તી તરફ આંગળી ચીંધવાનું કામ કરે છે. આ પોઈન્ટ ખરેખર બહુ જ મહત્વનો છે, કારણ કે સ્ત્રોતની આન્સર કીમાં એક મોટો વિરોધાભાસ જોવા મળે છે. કયો વિરોધાભાસ? એક તરફ ષડમુખ શબ્દ છે અને બીજી તરફ ષડાનન શબ્દ છે. બંને શબ્દોનો શાબ્દિક અર્થ તો 6 મુખની વાત જ કરે છે, તો પછી બંનેના સમાસના પ્રકાર કેમ અલગ અલગ છે? બસ આ જ એ સૂક્ષ્મ તફાવત છે જેના કારણે મેરિટમાં માર્ક્સ કપાઈ જતા હોય છે. ષડમુખનો અર્થ થાય છે માત્ર 6 મુખનો સમૂહ. આ કોઈ પણ 6 મુખ હોઈ શકે, તેથી તે નિયમ મુજબ દ્વિગુ સમાસ છે. પરંતુ ષડાનન શબ્દનો વિગ્રહ થાય છે 6 મુખ છે જેના તે. અચ્છા. અહીં માત્ર કોઈ સામાન્ય 6 મુખના સમૂહની વાત નથી થઈ રહી, પણ એક એવી વિશેષ વ્યક્તિની વાત છે જેને 6 મુખ છે. અને ભારતીય સંસ્કૃતિ મુજબ તે વ્યક્તિ છે ભગવાન કાર્તિકેય. એટલે અહીં આખો શબ્દ કાર્તિકેયનું વિશેષણ બની જાય છે. ઓકે, સમજાણું. જ્યારે શબ્દ કોઈ અન્યનું વિશેષણ બની જાય ત્યારે તે બહુવ્રીહી સમાસ કહેવાય છે. આ તર્ક સાચે જ સમજાય તેવો છે. શબ્દ પોતાનો અર્થ ગુમાવીને જાણે કોઈ વીઆઈપી વ્યક્તિ માટેનો પાસ બની જાય છે. હા, બિલકુલ એવું જ. આ જ નિયમ સ્ત્રોતના બીજા શબ્દો પર પણ બરાબર બેસે છે. ઉદાહરણ તરીકે ગજાનન, ગજ એટલે કે હાથી જેવું મુખ છે જેનો સીધો ઇશારો ભગવાન ગણેશ તરફ છે. હા. દિગંબર, દિશા જેનું વસ્ત્ર છે તે, જે સાધુ અથવા ભગવાન શિવ તરફ ઇશારો કરે છે. અને નીલકંઠ, જેનો કંઠ નીલો છે તે, ભગવાન શિવ. આ બધા જ શબ્દો કોઈ ત્રીજી જ હસ્તીની ઓળખ આપે છે. આથી જ જ્યારે પણ શબ્દમાં કોઈ વિશેષ હસ્તીનો સંદર્ભ દેખાય ત્યારે તેને બહુવ્રીહી સમાસમાં જ મૂકવો જોઈએ. આ ડેટાના અંતમાં અવ્યયી ભાવ સમાસના કેટલાક ચોક્કસ ઉદાહરણો વારંવાર પૂછાયેલા જોવા મળે છે, જેવા કે યથાશક્તિ, પ્રતિદિન અને આજીવન. આ સમાસને ઓળખવું સાવ સરળ છે. આમાં પ્રથમ પદ કોઈ અવ્યય હોય છે, જેમ કે યથા, પ્રતિ, આ, સહ. આ અવ્યય એટલે શું? વ્યાકરણમાં અવ્યય એટલે એવો શબ્દ જેના રૂપમાં કોઈ પણ લિંગ, વચન કે કાળ પ્રમાણે ક્યારેય કોઈ ફેરફાર ન થાય. તે હંમેશા એવો ને એવો જ રહે. ઓકે. જ્યારે આ અવ્યય બીજા શબ્દ સાથે જોડાય છે ત્યારે આખું પદ અવ્યય બની જાય છે અને તે મોટે ભાગે વાક્યમાં ક્રિયા વિશેષણ તરીકે કામ કરે છે. યથાશક્તિનો અર્થ થાય શક્તિ પ્રમાણે, પ્રતિદિન એટલે પ્રત્યેક દિવસ અને આજીવન એટલે જીવન પર્યંત. તો આ 400 પાનાના વિશાળ દરિયામાંથી સમાસના તમામ પ્રશ્નો અને પેટર્નનું આપણે જે પૃથ્થકરણ કર્યું તેનો વ્યાપક સંદર્ભ શું છે? આ માહિતી પરીક્ષા સિવાય અન્ય કઈ રીતે ઉપયોગી થઈ શકે? જુઓ, આ તમામ ડેટા એક જ સ્પષ્ટ પેટર્ન દર્શાવે છે કે ભાષા એ માત્ર ગોખેલા શબ્દોનો સમૂહ નથી, પણ એક તાર્કિક માળખું છે. સમાસ ગોખવાની વસ્તુ નથી, પણ બે શબ્દો વચ્ચેના છુપાયેલા આંતરસંબંધો અને તેના ગણિતને ઓળખવાની એક કળા છે. હા, એ તો આજે સ્પષ્ટ થઈ ગયું. જ્યારે કોઈ વ્યક્તિ શબ્દોનો વિગ્રહ કરતા એટલે કે તેને તોડતા શીખી જાય છે ત્યારે જવાબ આપોઆપ તેની સામે આવી જાય છે. અને આની સૌથી મોટી અસર વાંચવાની ક્ષમતા પર પડે છે. એ કઈ રીતે? જ્યારે શબ્દોના મૂળભૂત બંધારણ પર પકડ મજબૂત બને છે ને ત્યારે વાંચવાની અને કોઈપણ મોટા પરિચ્છેદને સમજવાની ગતિ આપોઆપ વધી જાય છે. માહિતીના આજના ઝડપી યુગમાં ઝડપી વાંચન અને સચોટ સમજ
કોઈને પણ અન્યો કરતાં ઘણા આગળ લઈ જઈ શકે છે. આ એક બહુ જ મોટો ફાયદો છે. શબ્દોને તોડતા આવડે એટલે તેનો મર્મ પકડતા આવડે. બિલકુલ સાચી વાત. તો આજના આ ડીપ ડાઈવમાં આપણે CCE 1.0ના પૂછાયેલા તમામ સમાસની પાછળનું વિજ્ઞાન જોયું. પણ સત્ર પૂરું કરતા પહેલા એક વિચારવા જેવો પ્રશ્ન મૂકતી જાઉં છું. આપણે આ જૂના અને પ્રચલિત સમાસના નિયમો તો બહુ જોયા, પણ આજે આપણે જે ડિજિટલ યુગમાં જીવીએ છીએ તેનો વિચાર કરો. બહુ રસપ્રદ એંગલ છે. વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ચેટ કરતી વખતે આજે આપણે સતત ટૂંકાક્ષરો વાપરીએ છીએ. આખા વાક્યની જગ્યાએ માત્ર એક નાનકડો શબ્દ. તો શું એવું બની શકે કે અજાણતા જ આપણે નવા ડિજિટલ સમાસ બનાવી રહ્યા છીએ? હા, બની શકે. શું ભવિષ્યના વ્યાકરણના પુસ્તકોમાં આજના સોશિયલ મીડિયાના શોર્ટકટ શબ્દોને મધ્યમપદલોપી સમાસ તરીકે ભણાવવામાં આવતા હશે? આ એક એવો વિચાર છે જેને મનમાં ચોક્કસથી વાગોળવા જેવો છે અને આપણી આસપાસના રોજિંદા શબ્દોનું વિશ્લેષણ કરતા રહેવા જેવું છે. ફરી મળીશું આવી જ રસપ્રદ ચર્ચા સાથે. જોવા બદલ આભાર.